હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વાર્તાઓમાં। જો તમે ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ઘણા ધન્યવાદ। તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક નવી અને રસપ્રદ વાર્તા। વિડીયોને છેલ્લે સુધી જુઓ, મજા આવશે। આ વાર્તા છે એક ગામડાની વહુની, જેનું જીવન સાદું હતું પણ ઘરના વડીલો સાથેના સંબંધમાં એક અનોખી ટ્વિસ્ટ આવે છે। આ વાર્તા કાલ્પનિક છે અને મનોરંજન માટે જ છે। તો શરૂ કરીએ। મારું નામ કાજલ છે, હું વડોદરાના નાના ગામમાં રહું છું। મારું જીવન ખૂબ જ સરળ અને શાંત છે। મારા પતિનું નામ અર્જુન છે, જે વડોદરા શહેરમાં એક કંપનીમાં જોબ કરે છે। તેઓ મહિને એકાદ વખત જ ઘરે આવે છે, કારણ કે તેમનું કામ ખૂબ વ્યસ્ત છે। ઘરમાં મારા સાસુ સસરા અને હું છું। મારા સસરાનું નામ વસંતભાઈ છે, તેઓ ખેતી કરે છે અને ગામમાં ઘણા આદરણીય છે। મારા સાસુનું નામ લીલાબેન છે, જેઓ ઘરનું કામ સંભાળે છે, પણ છેલ્લા કેટલાક વર્ષથી તેમની તબિયત ઠીક નથી। તેઓ વારંવાર ઊંઘી જાય છે અને વધુ કામ કરી શકતા નથી। મને નાનપણથી જ કપડાનો શોખ છે, ખાસ કરીને સલવાર સૂટ અને લહેંગા ચોલી પહેરવાનો। પણ અર્જુનને મને સાડીમાં જોવું ખૂબ પસંદ છે। જ્યારે પણ તેઓ ઘરે આવે છે ત્યારે મારા માટે નવી સાડી લાવે છે, તેમને કહેતા કે કાજલ, તું સાડીમાં એકદમ રાજકુમારી જેવી લાગે છે। અને રાત્રે જ્યારે હું તે સાડી પહેરીને તેમની પાસે જાઉં તો તેઓ મને ખૂબ પ્રેમ કરે છે। અમારા વચ્ચેની તે ઘનિષ્ઠ ક્ષણો મને હંમેશા યાદ રહે છે। પણ અર્જુનની ગેરહાજરીમાં હું ઘરનું કામ કરીને દિવસ પસાર કરું છું। એક દિવસની વાત છે, વસંતભાઈને પગમાં દુખાવો થયો હતો। તેઓ ખેતરમાંથી આવીને કહે છે, વહુ, મારા પગમાં ખૂબ દુખાવો છે, જો તને ટાઈમ મળે તો થોડી માલિશ કરી આપ। હું તેમને કહું છું, હા પપ્પાજી, હું કરી આપીશ। પણ અંદરથી હું થોડી શરમાઈ ગઈ હતી। વસંતભાઈની ઉંમર 50ની આસપાસ છે, પણ તેઓ હજુ મજબૂત અને આકર્ષક છે। તેમની આંખોમાં કંઈક અલગ જ તેજ છે। સાંજ પડી, લીલાબેન ઊંઘી ગયા હતા, અર્જુન તો શહેરમાં જ હતા। હું વસંતભાઈના રૂમમાં ગઈ। તેઓ ધોતી પહેરીને બેગ પર બેઠા હતા। હું તેમના પગ પાસે બેઠી અને માલિશ શરૂ કરી। તેમના પગ મજબૂત હતા અને જેમ જેમ હું માલિશ કરતી ગઈ તેમ તેઓ આરામથી આંખો બંધ કરીને બેઠા રહ્યા। અચાનક તેઓ બોલ્યા, વહુ, તું ખૂબ સુંદર છે। અર્જુન નસીબદાર છે, હું શરમાઈ ગઈ અને કહું છું, પપ્પાજી, આવું ના બોલો। પણ તેમની વાતમાં કંઈક અલગ જ અર્થ હતો। ધીમે ધીમે માલિશ કરતી વખતે મારો હાથ તેમની જાંઘ પાસે પહોંચ્યો। ત્યાં તેમની ધોતીમાં કંઈક હલચલ થઈ। હું ચોંકી ગઈ। વસંતભાઈની ઉંમરમાં પણ આવી ઉત્તેજના! હું મારું ધ્યાન હટાવવા માંગતી હતી, પણ તેમની આંખો મારા પર ટકી હતી। તેઓ બોલ્યા, બહુ, તું મને પણ થોડો પ્રેમ કર। હું ડરી ગઈ, પણ અંદરથી કંઈક આકર્ષણ થયું। અર્જુનની ગેરહાજરીમાં મારું શરીર પણ તરસ્યું હતું। તે રાત્રે અમે બંને વચ્ચે કંઈક થયું જે ક્યારેય ન વિચાર્યું હતું। વસંતભાઈએ મને તેમની બાહોમાં લીધી અને મને પ્રેમ કર્યો। તેમની તાકાત અને અનુભવ મને અલગ જ આનંદ આપ્યો। હું તેમની સાથે વહી ગઈ। પછીથી મને અપરાધની લાગણી થઈ, પણ તે આનંદની સામે કંઈ નહોતું। વસંતભાઈ અને હું વચ્ચેનો સંબંધ ગુપ્ત રહ્યો। જ્યારે પણ ઘરમાં કોઈ ન હોય ત્યારે અમે એકબીજાને મળતા। તેઓ મને નવા કપડાં લાવી આપતા અને કહેતા કે આ પહેરીને આવ। હું તેમને ખુશ કરવા માટે તૈયાર થતી। અમારા વચ્ચેની મસ્તી અને પ્રેમની ક્ષણો અવિસ્મરણીય હતી। એક દિવસ અર્જુન આવ્યા। તેઓને કંઈ ખબર ન હતી, પણ વસંતભાઈ અને હું વચ્ચેની નજરો કહી રહી હતી કે અમારું રહસ્ય સુરક્ષિત છે। મારું જીવન ગામમાં ખૂબ જ શાંત હતું। દરરોજ સવારે ઉઠીને ઘરનું કામ કરું, ખેતરમાં મદદ કરું અને સાંજે જમવાનું બનાવવું। વસંતભાઈ ખેતરમાં જતા અને સાંજે પરત આવતા। તેમની સાથે વાતચીત વધતી ગઈ। તેઓ મને કહેતા, બહુ, તું આ ગામની સૌથી સુંદર છે। હું હસીને ટાળી દેતી, પણ અંદરથી ખુશ થતી। એક વખત વરસાદની મોસમમાં ખેતરમાં જવું પડ્યું। વસંતભાઈ અને હું સાથે હતા। વરસાદ પડ્યો અને અમે ઝૂંપડીમાં આશરો લીધો। ત્યાં અમે ભીના થઈ ગયા હતા। વસંતભાઈએ મને તેમની શાલ આપી અને કહ્યું, ઠંડી ના લાગે। તે ક્ષણમાં અમારી નજરો મળી અને કંઈક નવું થયું। તેઓએ મને વળગીને ગરમ કરી। તે દિવસથી અમારો સંબંધ વધુ ગાઢ થયો। અર્જુનને જ્યારે ખબર પડી કે મારી તબિયત ઠીક નથી, તેઓ આવ્યા, પણ વસંતભાઈએ તેમને કહ્યું કે બધું ઠીક છે। અમારું રહસ્ય જ રહ્યું। આ વાર્તા છે એક વહુની જે ઘરના વડીલ સાથે પ્રેમમાં પડી। વસંતભાઈ મને શહેરમાં લઈ ગયા ખરીદી માટે। ત્યાં તેઓએ મારા માટે નવી સાડીઓ ખરીદી। ઘરે આવીને હું તે પહેરીને તેમને બતાવી। તેઓ કહેતા, તું એકદમ અપ્સરા જેવી લાગે છે। તે રાત્રે અમે ફરીથી એક થયા। તેમનો અનુભવ અને તાકાત મને વારંવાર આકર્ષતા। ગામમાં કોઈને શંકા ન થાય તે માટે અમે સાવધાન રહીએ, પણ અમારા વચ્ચેનો પ્રેમ વધતો જતો। એક દિવસ લીલાબેનને ખબર પડી, પણ તેઓએ કંઈ ન કહ્યું। કદાચ તેઓ સમજી ગયા હતા કે વસંતભાઈને પણ સુખની જરૂર છે। સવારનો સમય હતો, હું રસોડામાં ચા બનાવતી હતી। વસંતભાઈ આવ્યા અને કહે છે, બહુ, આજે ખેતરમાં મદદ કરીશું? હા પાડી। અમે સાથે ખેતરમાં ગયા। ત્યાં તેઓ મને કામ શીખવતા અને વચ્ચે મારા હાથને અડતા। તે અડકણ મને ઉત્તેજિત કરતી। સાંજે ઘરે આવીને હું તૈયાર થઈ, તેઓના રૂમમાં ગઈ અને માલિશ કરી। તેમની ધોતીમાં હલચલ થઈ અને તેઓએ મને વળગી લીધી। તે ક્ષણમાં અમે બંને વહી ગયા। તેમની તાકાતને પ્રેમ મને બોલાવી દીધા કે આ ખોટું છે।
દિવસો વીતતા ગયા. અર્જુન આવ્યા ત્યારે હું તેમને પણ પ્રેમ કરી, પણ અંદરથી વસંતભાઈની યાદ આવતી. આ દ્વંદ્વમાં હું જીવતી હતી. એક વખત ગામમાં તહેવાર હતો. અમે બંને ત્યાં ગયા. તેઓ મને નજરથી જ કહેતા કે તને પ્રેમ કરું છું. તે રાત્રે અમે ઘરની પાછળ મળ્યા અને મસ્તી કરી. આ વાર્તા છે એક વહુની જે પોતાના સસરા સાથે પ્રેમમાં પડી અને તેમની સાથે જીવન જીવ્યું. વાર્તાનો અંત આવે છે જ્યારે અર્જુનને ખબર પડે છે, પણ તેઓ સમજી જાય છે અને બધું સ્વીકારે છે. પરિવાર સુખી રહે છે. મિત્રો, આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ. હા.